If you are living your life dangerously, it means you are living with alertness, all smartness. જોખમથી ભરેલી જિંદગી જો તમે જીવતા હશો જિંદગી, તો તમે બહુ સ્માર્ટ હશો. સજાગ હશો, એક્ટિવ. કેમ કે જોખમનો અર્થ જ એ છે કે ક્યારેય કશુંક ન ધારેલું બનવાની સતત સંભાવનાઓ તમારા મનમાં, તમારી આજુબાજુ કાયમ જીવતી હશે. તમારા મનમાં સતત એવું થયા કરશે, આમ તો નહીં થાય ને, આમ બન્યું હશે, આમ બની શકે છે, આમ બનશે તો શું. આ સતત ચિંતા, આ સતત ગભરામણ, આ તમારી સાથે રહેશે જો તમે જોખમ ઉઠાવીને જીવતા હશો તો, જોખમી લાઈફ જીવતા હશો તો. તમે એક એક ક્ષણ ચિંતિત હશો, સાવધાન હશો, બેદરકાર નહીં હોય. કેમ કે તમને ખબર છે જરા સરખી ચૂક બેદરકારીમાં, બેદરકારી એટલે પરિણામ ગયું, નિષ્ફળતા. તમારી હાર નિશ્ચિત થઈ ગઈ. આ તમે બરાબર જાણો છો. લાભ પણ મોટું છે જોખમ ઉઠાવવામાં. નોકરી કરતો 1500નો માણસ અને ચોરી કરતા માણસ, બેની આવકમાં આસમાન જમીનનો ફેર છે, પણ જોખમ. નોકરી કરીને સવાર જઈને સાંજે પાછા આવતારો કોઈ જોખમ નથી, સાવ સલામત સલામત સલામતી છે, ચિંતા કોઈ છે જ નહીં. જ્યારે ચોરી કરનારે બધું જ વિચારવાનું છે, કાયદા અને પોલીસ ને માલિક જાગી ના જાય ને પકડાયા તો શું, અને ગયા અને માલ ન મળ્યો તો શું. જો કેટલા બધા જોખમ છે, અને જોખમ ઉઠાવે છે ત્યારે એ લાખોનો માલ ઉઠાવે છે, અને દરેક પગલે સાવધાન હોય છે. એ આટલી પણ ચૂક નથી કરતો, એ આટલી પણ બેદરકારી નથી. માણસે સલામતી પસંદ કરી, સલામતી પસંદ કરી, એટલે એની અંદરની તાકાત મૃત્યુ પામી. ઠંડી સહન નથી કરવી તો હીટર રાખે, ગરમી સહન નથી કરવી તો એસી નાખ્યું, ચાલવું નથી તો વાહન વસાયું. સલામતી માણસ ગોઠવતો ગયો, એમ એનામાં જોખમ લેવાની તાકાત ઘટતી ગઈ. સલામત તમે થશો ને એટલે કશું ખાસ કંઈ મેળવી નહીં શકો. એવરેજ સામાન્ય માણસ તરીકે જીવશો, સામાન્ય માણસ તરીકે મરશો. જોખમ જિંદગીને ઘણું બધું આપે છે. માણસો કરતા પશુઓ વધારે જોખમી ઉઠાવે છે, અને એટલા માટે પશુઓ તમે જોજો વધુ સભાન છે, વધુ સજાગ છે, ચોકન્ન છે. આજ સુધી કોઈએ કાગડાને પકડ્યો નહીં, જુઓ એને ખબર છે કોઈ પણ મને છેતરી શકે છે. સસલાના કાન કાયમ ઊંચા, બિલાડી હાથમાં ઝડપથી નહીં આવે. બધાને ખબર છે મોત કઈ ઘડીએ અણધાર્યું બનવાનું છે, અને માટે પશુ પક્ષીઓ સૌથી વધુ સાવધાન દરેક મિનિટે હોય છે, અને માણસ દરેક મિનિટે બે ધ્યાન હોય છે, બે કાળજીમાં હોય છે. એને કશું થવાનું જ નથી એવું એનું મન તૈયાર કર્યું છે, અને માટે એ કોઈ દિવસ ધ્યાન આપતો નથી. હા, જિંદગી મોટા લાભ આપશે, ન ધારેલા પરિણામ આપશે, પણ જોખમ લો.
અને જોખમ લેશો તો તમારા માથા ઉપર એક સતત ચિંતા તો રહેશે જ.